अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ મેજિક બાર્સ જેને કહે છે જાદુ બાર્સ અને અહીંયા છે સુમાયા મારી છોકરી છે 9 વર્ષની। આજે આપણે હેલ્પ કરશે, મદદ કરશે કિચનમાં। આ એક વસ્તુ છે સુમાયાને કેમ કિચનમાં લઈ આવી કારણ કે આવી વસ્તુ બચાવ સાથે રાંધવાનું કિચનમાં એકચ્યુઅલી ટાઈમ સ્પેન્ડ થાય છે અને કારણ શરૂ કરે રાંધવાનું ટેકનિક્સ ને રાંધવાનું રીત બતાવવા માટે। તો ચાલો શરૂ કરીએ। હું તમને બતાવીશ કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 1.5 કપ 1.5 કપ ગ્રામ ક્રેકર્સ, જેને અહીંયા અમેરિકામાં અમે ગ્રામ ક્રેકર્સ કહે છે। એને બેગમાં નાખીને અમે તોડી નાખ્યા 1.5 કપ। પણ તમારા પાસે ડાયજેસ્ટિવ કૂકીઝ હોય કે મેરી બિસ્કિટ્સ હોય ને તમને એ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જે તમને મળી શકે। અહીંયા છે મારી પાસે 1 કપ નારિયેલ જે મીઠું છે ને અવિતામ શ્રેડેડ છે, તો ફ્લેક્સ કે છે એને। અહીંયા છે મારી પાસે 1 કપ ચોકલેટ ચિપ્સ અને આ છે થોડુંક કરવાશ, સેમી સ્વીટ ચોકલેટ ચિપ્સ કે છે અને એમાં થોડુંક કરવાશ દે છે। હવે જો તમને ખાલી ચોકલેટ ચિપ્સ વાપરવું હોય તો મારા પ્રમાણે, અમારા સ્વાદ પ્રમાણે અમને એમ થાય છે કે બહુ મીઠું થઈ જાય છે ને। અહીંયા મારી પાસે છે થોડાક જ લગભગ 1/2 કપ ધોરા ચોકલેટ ચિપ્સ ને આ બિલકુલ તમારા ઉપર છે। જો તમને ના નાખવું હોય તો એ પણ તમારા ઉપર છે। ખાલી તમે જ્યારે એ નાખશો એના ઉપર જ્યારે થઈ જશે તો એનો રંગ ફાઇન લાગે છે, એનું કલર કોમ્બિનેશન બહુ ફાઇન લાગે છે ને। અહીંયા છે મારી પાસે 1 કપ પિકાન્સ। લાવ હું તમને આ જે પિકાન્સ છે એ આવા આવે છે, મને ગુજરાતીમાં મને ખબર નથી કે એને શું કહે છે, પણ એને અમે નાના નાના કટકા કાપી નાખ્યા છે। અહીંયા છે મારી પાસે મીઠું દૂધ, જે 14 ઓunceનું મીઠું દૂધ છે। તો ચાલો આપણે હવે શરૂ કરીએ। પહેલી વસ્તુ જે હું તમને ટીવીમાં નથી બતાવી એ આપણે 1 સ્ટીક માખણ, જેને કહે છે 1/2 કપ નિમક વગરનું માખણ, એને હું ખોલી અને હું નાખી દીધી એક 13x13 પેનમાં। હવે તમે જુદું પણ પેન વાપરી શકો છો, કાચનું પેન વાપરી શકો છો, 9x13 નું વાપરી શકો છો, પણ જો તમે ગ્લાસનું પેન વાપરતા હો તો તમારો ઓવન 325 ડિગ્રી ઉપર 325 ડિગ્રીઝ ઉપર રાખજો। જો તમે આવું મેટલ પેન વાપરતા હો તો તમારું ટેમ્પરેચર ઓવનનું સારા 300 ડિગ્રી ઉપર રાખજો, વિચ ઇઝ 350 ડિગ્રીઝ ફેરનહાઇટ। આપણે ઓવનમાં નાખશું, બધી વસ્તુ એસેમ્બલ કરીને ઓવનમાં નાખશું 30 થી 35 મિનિટ માટે। તો અહીંયા હું બટરને નાખી દીધી, ઓવનમાં રાખી હતી કે આમ ફાઇન આપણું બટર ઓગળી જાય। હવે સુમાયા લેશે આપણું ગ્રાન્ડ ક્રેકર ક્રમ્સ કાં તો મેરી બિસ્કિટ જે હોય એને આપણે પાથરશું આપણા પેન ઉપર। અને આ એક ડીશમાં તમે ધ્યાન રાખજો કે જો તમે બટર, માખણ ને આ ગ્રામ ક્રેકર ક્રસ્ટ મિક્સ કરીને પછી પાથરશો તો આ બાર્સનું કન્સિસ્ટન્સી સાવ જુદું થઈ જશે ને। હું બનાવી હતી અને મને જરાય મજા ના આવી, તો એટલે હું ખાસ મેક શ્યોર કરું છું કે તમને કહું કે જેવી તામ આપણે કરે છે અહીંયા એવી તામ જ કરજો કે એક વખત બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એના પર આવી તામ આપણી કૂકીઝ બિસ્કિટને આવી તામ પાથરી નાખશું। અને મેક શ્યોર કરજે સુમાયા કે બધી કોર્નરમાં આપણું ક્રમ્સ ફાઇન રીતે હોય। વેરી ગુડ। ઓકે, હવે તું નારિયેલ ગ્રેપ કર, ત્યાર સુધી હું ખાલી આ મેક શ્યોર કરું છું કે કોર્નર્સમાં બધી બાજુ ફાઇન રીતે આપણું પહોંચી જાય। અને મિક્સ નથી કરતી પણ ખાલી એને આમ સ્ટ્રેટ કરું છું, આમ સીધું કરું છું કે બધી બાજુ પહોંચી જાય। હવે સુમાયા આપણે નાખશું શું? આ શું છે? નારિયેલ, કોકોનટ। હવે નારિયેલ નાખ, કોકોનટ બધી બાજુ। આ બાર્સ એટલા ફાઇન છે કે તમે મદ્રેસા માટે છે, ફાતિયા માટે છે કે તમને
બધું અંદર કોકોનટ નાખી દીધા. સુમૈયા નાખ ચોકલેટ ચિપ કુકીઝ એની ચોકલેટ ચિપ્સ એના ઉપર અવિતા. ઓકે, બધી બાજુ આમ ફાઇન રીતે આવી જાય. ઓકે, પછી આપણે શું નાખશું? વ્હાઈટ ચોકલેટ ચિપ્સ. સુમૈયા હવે નાખ. ઓકે, પછી આપણે નાખશું આપણા પિકાન્સ. આ એક વસ્તુ ફ્રીઝ પણ તમે કરી શકો છો અને ફાઇન, બહુ જ ફાઇન રહે છે. ઓકે, પછી આપણે પિકાન્સ ને બધું નાખી આના ઉપર. હવે આપણે એની ઉપર મીઠું દૂધ લઈ અને ફાઇન રીતે એને મીઠું દૂધ પાથરી નાખશું અવિતા. પછી આપણે નાખી દઈશું ઓવનમાં 350 ડિગ્રી ઉપર 30 થી 35 મિનિટ સુધી કે પકા. આપણે ટૂથપીક એની અંદર નાખીએ અને ફાઇન રીતે ક્લીન નીકળે, સાફ નીકળે. ઇન્શાલ્લાહ આ હું નાખી દઈશ ઓવનમાં ને આપણે આવીને હું તમને બતાવીશ કે આપણા બાર્સ કેવા લાગે છે. તો આપણા ઓવનમાંથી આપણા બાર્સ નીકળી ગયા છે. મને જોતું દેખાતું તમને કે કેવા લાગે છે. હવે આમ લાગશે આપણા જાદુ બાર્સ તૈયાર છે. એમાંથી હું એક પીસ કાપી અહીંયા અને તમને બતાડું. બાજુમાંથી તમને દેખાશે કે આમ નીચેના કેવી આમ બિસ્કિટનું લેયર છે, પછી આપણા નટ્સ ને આપણું નારિયેલ ને બધું છે એમાં. તો હવે હું ને સુમૈયા આ ટ્રાય કરશું. અને જ્યારે નીકળશે ઓવનમાંથી તો તમે ખબર છો કે પહેલાં ફાઇન રીતે ઠંડુ થઈ જાય ને પછી 2-3 કલાક એને રાખજો તો શું જરાક સુકાઈ જાય તો ફાઇન રીતે એના ચોસલા નીકળે તમારા. કોઈ રીતે બહુ જ ફાઇન થયા છે. તો પ્લીઝ તમે ટ્રાય કરજો આ બનાવવાનો. અને ઇન્શાલ્લાહ તો આજે આપણે બનાવ્યા છે આપણા જાદુ બાર્સ. આવતી વખતે આપણે એક બીજી ચમકદાર રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.